એએમસીમાં હોલ ડેકોરેશન માટે કોન્ટ્રાક્ટ પ્રથા ફરી શરૂ. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી પોલિસી લાવવા હિલચાલ ચાલી રહી છે. વાર્ષિક 50 કરોડનું નુકસાન ભરપાઈ કરવા નિર્ણય લેવાયો. હોલ માટે A-B-C કેટેગરી પેકેજ નક્કી કરાશે. પ્રવેશદ્વાર પર પેકેજ ભાવ અને હેલ્પલાઇન નંબર પણ લખવામાં આવશે. કોન્ટ્રાક્ટરના મનસ્વી ભાવથી લોકોમાં આર્થિક શોષણની ચિંતા વધી છે. એએમસીમાં આ અંગેની હિલચાલ હવે શરૂ કરવામાં આવી છે. હોલ ડેકોરેશન માટે ફરીથી કોન્ટ્રાક્ટ પ્રથા લાવવામાં આવી શકે છે. 2018ના વર્ષમાં કોર્પોરેશનના જે હોલ હતા એની પહેલા એ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરો એટલે કે ડેકોરેશન વાળા જે છે એને આપવામાં આવતા હતા. એનો સાર સંભાળ, એનો સિક્યુરિટી, મેન્ટેનન્સ, માળી, ઇલેક્ટ્રિસિટી એટલે જે પણ કંઈ ખર્ચ હતો એ ડેકોરેશન વાળા દ્વારા કરવામાં આવતો હતો. એની સામે ડેકોરેશન જે છે એ પોતે એક કિંમત કોર્પોરેશનને આપતું હતું અને એની સામે એ હોલની અંદર જે કોઈ પ્રસંગ આવે એ પ્રસંગની અંદર ડેકોરેશન જે છે એ પોતે કરતા હતા. કોઈ કારણસર 2018થી આ કામગીરી જે છે બંધ કરવામાં આવી હતી અને અત્યારે હાલમાં જે કોઈ વ્યક્તિ જે પણ હોલમાં જે કોન્ટ્રાક્ટરને લાવવો હોય એટલે ડેકોરેશન વાળાને એને લાવી શકે છે. પરંતુ ક્યાંક ધ્યાનમાં આવ્યું છે કે હજી પણ એ જગ્યા ઉપર એ જ ડેકોરેશન વાળા જે છે એ લોકો રહેતા હોય છે ને પોતાનું બુકિંગ કોઈ પણ લે એની સામે પોતે ડેકોરેશનનું કામ કરતા હોય છે. પ્રારંભિક ડેટા ઉપરથી એવું લાગે છે કે કોર્પોરેશને જ્યારે પણ 2018માં બંધ કર્યું ત્યારે અંદાજિત 10 કરોડ રૂપિયાની કોર્પોરેશનને આને કારણે આવક થતી હતી. અત્યારે હાલમાં ખર્ચની વાત કરીએ તો હું માનું છું કે 40 કરોડ રૂપિયા જેટલો ખર્ચ જે છે કોર્પોરેશન આ અલગ અલગ કોર્પોરેશનના જે હોલ અને પાર્ટી પ્લોટ છે એમાં કરે છે.